એમડીસીમાં અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 50 માર્કનો સબ્જેક્ટ પૂછાશે, 10 માર્કનું એક અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પૂછવામાં આવશે, એવા ટોટલ 5 અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પૂછવામાં આવશે. 1 થી 14 અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ આપણે સેમ 1ની અંદર શીખેલા હતા. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ થિયરી જ આખો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડનો સબ્જેક્ટ છે. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 15 થી લઈને 29 એક યુનિટની અંદર ટોટલ 3 અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે. એવી રીતે 15 અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ આ સેમ 2ની અંદર છે. 1 બાય 1 આપણે ક્વિકલી રિવાઇઝ કરતા જઈએ, સમજતા જઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. આમાં ડિટેલમાં જેટલું તમને યાદ રહે એટલું લખવાનું, પણ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડનું નામ ખાસ યાદ રાખવું પડશે. એવું જરૂરી નથી કે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડના નામ સાથે જ પૂછે. મોસ્ટલી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 15 એમ્પ્લોય બેનિફિટ એવી રીતે પૂછે તો સારું કહેવાય, પણ ખાલી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 15 હોય તો તમને નામ ખબર હોવી જોઈએ અને પછી એમાં ડિટેલ લખવાની થાય. કેવી રીતે લખશું આપણે જોઈએ. પહેલેથી સ્ટાર્ટ કરીએ. યુનિટ 1 થી લઈને 3 સુધીના જે અત્યારે હું વિડીયો બનાવું છું પાર્ટ 1માં મેં કવર કરેલા છે, અને બીજો પાર્ટ જે આવશે એની અંદર યુનિટ 4 અને 5. તો આવી રીતે 2 પાર્ટમાં અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ડિવાઈડ થયેલું છે. ક્વિકલી રિવાઇઝ કરી લે. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 15 એમ્પ્લોય બેનિફિટ. એમ્પ્લોય બેનિફિટ એટલે શું? એમ્પ્લોયર દ્વારા કોને બેનિફિટ આપે? એમ્પ્લોયર એટલે માલિક. કંપની દ્વારા એમ્પ્લોયીને બેનિફિટ આપે તો એને જે બેનિફિટ આપવામાં આવે એ બેનિફિટની અકાઉન્ટિંગ એન્ટ્રી કોના બુક્સ ઓફ અકાઉન્ટમાં? સિમ્પલમાં તમને શોર્ટમાં અને સિમ્પલ વેની અંદર સમજાવું, પછી આપણે ડિટેલમાં જોઈએ. અકાઉન્ટિંગ એન્ટ્રી એમ્પ્લોયરના બુક્સ ઓફ અકાઉન્ટમાં કેવી રીતે કરશું, અને એ જનરલી કેટલા પ્રકારના બેનિફિટ હોય, શોર્ટ ટર્મ હોય, લોંગ ટર્મ હોય. અહીંયા જો એમ્પ્લોયી કેટલા પ્રકારના બેનિફિટ આપે, શોર્ટ ટર્મ આપે, લોંગ ટર્મ આપે, પછી ટર્મિનેશન કાંઈ હોય તો, એટલે વીઆરએસ જો એમ્પ્લોયી લે ત્યારે જ એ બેનિફિટ આપવામાં આવે, અને પોસ્ટ રિટાયરમેન્ટ અથવા પોસ્ટ જોબ અથવા પોસ્ટ એમ્પ્લોયી. હવે એનો મતલબ શું થાય, કેવી રીતે આની ટ્રીટમેન્ટ કરવામાં આવશે? પોસ્ટ જોબ એમ્પ્લોયમેન્ટ. તો આની અકાઉન્ટિંગ એન્ટ્રી એમ્પ્લોયરના બુક્સ ઓફ અકાઉન્ટમાં કેવી રીતે કરવાની, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 15 આપણે શીખવાડે છે. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 15 અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ મેં પહેલાં જ સમજાવેલું હતું. સેમ 1ની અંદર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ મુજબ જ કોઈ પણ અકાઉન્ટના રૂલ્સ, રેગ્યુલેશન, એન્ટ્રી અને બુક્સની અંદર એન્ટ્રી થાય. આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ સમજવા જરૂરી છે. હવે આપણે એને ડિટેલમાં જોઈએ. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ સૌથી પહેલાં કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય તો હવે આવી રીતે તમને પૂછવામાં આવે તો તમારે કેટલું લખવાનું? મેં સિમ્પ્લિફાઈડ વેની અંદર આપેલો છે કે ઇન્ટ્રોડક્શન, પ્રસ્તાવનામાં શું આવે, સૌથી મોટો ખર્ચો શું હોય કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં? એમ્પ્લોયીનો કોસ્ટ હોય. હવે એમાં બિફોર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 15, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 15 ઇન્ટ્રોડ્યુસ થયું પહેલાં કંપની ડીડ નોટ પ્રોવાઈડ ગ્રેચ્યુટી, પેન્શન, લીવ એન્કેશમેન્ટ પ્રોપરલી. એની લાયબિલિટીને હાઇડ કરતી, એ લાયબિલિટી બતાવતી નહીં. અત્યારે આપણે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 15 ઇન્ટ્રોડ્યુસ થઈ ગયું પછી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 15 મુજબ ગ્રેચ્યુટી છે આપણે લાયબિલિટી તરીકે, પ્રોપોઝ લાયબિલિટી તરીકે બતાવીએ, લોંગ ટર્મ લાયબિલિટી તરીકે બતાવીએ, અને પ્રોવિડન્ટ ફંડ છે એ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ બતાવીએ છીએ. કયા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડના કારણે? અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 15ના કારણે. અકાઉન્ટિંગ ટ્રુ અને ફેર વ્યૂ થાય. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 15 રિવાઇઝ થયું 2005ની અંદર, બધાને અપ્લાય થાય. લિમિટેડ જે બિઝનેસ હોય એને અપ્લાય ન થાય એના માટે રિલેક્સેશન છે. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 15નું ઓબ્જેક્ટિવ શું છે? ટુ પ્રિસ્ક્રાઇબ્ડ અકાઉન્ટિંગ એન્ડ ડિસ્ક્લોઝર ફોર એમ્પ્લોયી બેનિફિટ. કોના બુક્સ ઓફ અકાઉન્ટમાં? એમ્પ્લોયર એટલે કોણ? ઓર્ગેનાઇઝેશન, કંપની. કંપનીના બુક્સમાં કંપની જે એમ્પ્લોયીને બેનિફિટ પ્રોવાઈડ કરે એની અકાઉન્ટિંગ એન્ટ્રી. એ બેનિફિટ કેટલા પ્રકારના હોય? શોર્ટ ટર્મ હોય, લોંગ ટર્મ હોય, પછી ટર્મિનલનો કાંઈ બેનિફિટ આપે એટલે કે એમ્પ્લોયી છૂટો થઈ જાય અને જે બેનિફિટ આપે. પછી એ પોસ્ટ એમ્પ્લોયમેન્ટ એટલે જોબ મૂકી દે પછી જે બેનિફિટ આપે, એકસાથે પેમેન્ટ આપે, ગ્રેસિયસ પેમેન્ટ, એને ગ્રેચ્યુટી કહીએ, પેન્શન આપે, જે બધા બેનિફિટ એની અકાઉન્ટિંગ એન્ટ્રી, એના માટેનું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 15 પ્રોવાઈડ કરે છે. લાયબિલિટી રિકોગ્નાઇઝ કરવી વેન એમ્પ્લોયી હેઝ પ્રોવાઈડ સર્વિસ ઇન એક્સચેન્જ ઓફ. લાયબિલિટી કેવી રીતે દર્શાવી અને રિકોગ્નાઇઝ કરીને એનો બેનિફિટના બેઝ ઉપરથી એને બુક્સ ઓફ અકાઉન્ટમાં એન્ટ્રી આપવામાં આવશે. સ્કોપ એમાં બધું કવર થઈ જાય છે. એમ્પ્લોયીને જે બેનિફિટ આવે છે, પણ કયા બેનિફિટ નથી કવર થતા? શેર બેઝ પેમેન્ટ, એટલે એને શેરથી જે કાંઈ બેનિફિટ આવે તો એ બેનિફિટ કવર નથી થતા. બધા એન્ટરપ્રાઇઝને અપ્લાય થાય. લેવલ 2, 3 એસએમઈ ગેટ રિલેક્સેશન. એસએમઈ એટલે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, એને રિલેક્સેશન છે. અમુક બેનિફિટ નો ડિસ્ક્લોઝર કરો બુક્સ ઓફ અકાઉન્ટમાં તો ઇન્ક્લુડ્સ બેનિફિટ પ્રોવાઇડેડ ટુ એમ્પ્લોઈઝ ઓર ધેર ડિપેન્ડન્ટ. અમુક વખત એમ્પ્લોયી એક્સપાયર થઈ જાય તો એના ડિપેન્ડન્ટને જે કાંઈ પેન્શન આપતા હોય તો એની પણ અકાઉન્ટિંગ એન્ટ્રી એમ્પ્લોયર એટલે પોતાના બુક્સ ઓફ અકાઉન્ટમાં કેવી રીતે કરશે એ દર્શાવવામાં આવશે. ડેફિનેશન શું છે? એમ્પ્લોયી બેનિફિટ ઓલ ફોર્મ્સ ઓફ કન્સિડરેશન ગિવન બાય એન્ટરપ્રાઇઝ, એટલે કે એમ્પ્લોયર. એન્ટરપ્રાઇઝ એટલે કોણ? એમ્પ્લોયર.
ઇન એક્સચેન્જ ફોર સર્વિસ રેન્ડર્ડ બાય ધ એમ્પ્લોયી જે કાંઈ સર્વિસ આપે છે એના બિહાફમાં જે ટ્રીટમેન્ટ આપવામાં આવે. હવે એક્સપ્લેનેશન જો મેં તમને કીધું એમ, શોર્ટ ટર્મ બેનિફિટ 12 મહિના સુધી જ જો વર્ક કરે તો એ શું થાય, વેજીસ, સેલેરી, એની ટ્રીટમેન્ટ એ રિકોગ્નાઇઝ કરવાનું. રિકોગ્નાઇઝ અનડિસ્કાઉન્ટેડ, જો પેમેન્ટ ન કરેલું હોય તો આપણે કેમ આઉટસ્ટેન્ડિંગ લાયબિલિટી તરીકે બતાવીએ, અને કઈ જગ્યાએ બતાવીએ, બેલેન્સ શીટની અંદર. અને એક્સપેન્સ હોય, સેલેરી હોય, 12 મહિનાનું પેડ થઈ ગયું હોય તો આપણે P&Lમાં બતાવીએ, તો એની એકાઉન્ટિંગ એન્ટ્રી આમાં શીખવાડે છે. પોસ્ટ એમ્પ્લોયમેન્ટ પછી એમાં ગ્રેચ્યુઇટી, પેન્શન, પ્રોવિડન્ટ ફંડ એ બધુંનો સમાવેશ થાય. ડિફાઇન્ડ કોન્ટ્રીબ્યુશન, હવે એમાં ડિફાઇન્ડ બેનિફિટને એના અલગ અલગ કેલ્ક્યુલેશન, એટલે કેવી રીતે મળશે. અધર લોંગ ટર્મ નોટ ડ્યુ વિધિન 12 મંથ, 12 મહિનામાં જો ન આવે, લોંગ ટર્મ સર્વિસ લીવ હોય, જુબિલી એવોર્ડ હોય, લોંગ ટર્મ ડિસેબિલિટી હોય તો એની ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી, અને ટર્મિનેશન. તો આ 4 પ્રકારના બેનિફિટ એની અકાઉન્ટિંગ એન્ટ્રી બુક્સ ઓફ અકાઉન્ટમાં કેવી રીતે કરવી એને લગતું કી ટર્મ આ ન લખો, ખાલી સમજવા માટે. પ્લાન્ડ અસેટ્સ એટલે શું, લોંગ ટર્મ અસેટ ને એક્ચ્યુઅરી ગેઇન એટલે શું, કે જે ફ્યુચરમાં બેનિફિટ એમ્પ્લોય દ્વારા જે મળશે એમ્પ્લોયરને, જે બેનિફિટની એકચ્યુઅલ બેનિફિટ કહેવાય, ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી સમજવા પૂરતું જ આપેલું છે. આ તમે સમમાં ન લખો, થિયરીમાં પૂછવામાં આવે તો ન લખો તો પણ ચાલે. ડિસ્ક્લોઝર કેવી રીતે દર્શાવવામાં આવશે બુક્સ ઓફ અકાઉન્ટમાં, અકાઉન્ટિંગ પોલિસી ફોર રિકોગ્નાઇઝ એમ્પ્લોય બેનિફિટ. જનરલ ડિસ્ક્રિપ્શન કેવી રીતે, પ્લાન શું, એની સિમ્પલ એન્ટ્રી થાય. એમ્પ્લોય બેનિફિટ ટુ એમ્પ્લોય બેનિફિટ પેએબલ. એમ્પ્લોય બેનિફિટ એટલે શું, જે પેએબલ શું છે, ગ્રેચ્યુઇટી હોય તો ગ્રેચ્યુઇટી, પેન્શન હોય તો પેન્શન, અને એમ્પ્લોય બેનિફિટ પેએબલ ટુ ગ્રેચ્યુઇટી, પેએબલ ટુ બેંક અકાઉન્ટ. આ રીતે 2 અકાઉન્ટિંગ એન્ટ્રી થાય ને એના મુજબ એની ટ્રીટમેન્ટ થાય. આવી રીતે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડની ટ્રીટમેન્ટ કરવામાં આવશે. એક્સપેન્સ તરીકે ટ્રીટ થાય. કરંટ સર્વિસ હોય, કરંટ સર્વિસ એટલે શું, વેજીસ, સેલેરી જે પેઇડ કરવામાં આવે છે, સેલેરી હોય એ કરંટ સર્વિસ કહેવાય. અને 12 મહિનામાં અંદર પેમેન્ટ કરવામાં આવે. આઉટસ્ટેન્ડિંગ હોય તો લાયબિલિટીમાં જે આપણે નોર્મલ એન્ટ્રી કરીએ છીએ, પણ એ કયા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડથી કરીએ છીએ, તો એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 15. એના પછી છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 16. યુનિટ ફર્સ્ટની અંદર 15, 16 અને 17 છે. 16 બોરોવિંગ કોસ્ટ. બોરોવિંગ કોસ્ટ એટલે શું, ક્વોલિફાઈંગ અસેટ્સ પરચેસ કરવા માટે. હવે સિમ્પલ જો અહીંયા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 16 સમજાવી દઉં. ક્વોલિફાઈંગ અસેટ્સ પરચેસ કરવા માટે અથવા કન્સ્ટ્રક્ટ કરવા માટે જે કાંઈ લોન લે એ લોન બોરો અમાઉન્ટ કરે એનું ઇન્ટરેસ્ટ, એ ઇન્ટરેસ્ટની અકાઉન્ટિંગ એન્ટ્રી. સર ક્વોલિફાઈંગ અસેટ્સ એટલે શું, અસેટ્સ બનાવવા 12 મહિનાથી ઓછો સમય લાગે, 12 મહિનાથી વધુ સમય, તો એને ક્વોલિફાઈંગ અસેટ્સ કહેવાય. અને આને જે આ અસેટ્સ પરચેસ કરવા માટે જે કાંઈ બોરો કરવામાં આવે, બોરો કોઈ પણ રીતે થઈ શકે, લોન દ્વારા અથવા કોઈ પણ ફંડ રેઝ કરીને પબ્લિક પાસેથી, તો આ જે બોરોવિંગનું ઇન્ટરેસ્ટ છે એની ઇન્ટરેસ્ટની અકાઉન્ટિંગ એન્ટ્રી આપણે કરવામાં આવશે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 16 મુજબ. એન્ટરપ્રાઇઝ બોરોડ ફંડ ફોર ધ બિઝનેસ ઓપરેશન, એક્સપાન્શન માટે કરવામાં આવે. ઇન્ટરેસ્ટ, કમિટમેન્ટ ચાર્જ એન્ડ અધર એક્સપેન્સીસ ઓન સચ બોરોવિંગ આલ, એમાં બધા ઇન્ટરેસ્ટ આવી જાય, કમિટમેન્ટ ચાર્જ અને અધર એક્સપેન્સ, બોરો કરવા માટે બધા ખર્ચ જે આવવામાં આવે છે. ટ્રીટમેન્ટ ઓફ ધીસ કોસ્ટ ડાયરેક્ટલી ઇમ્પેક્ટ ધ પ્રોફિટ, અને આની ટ્રીટમેન્ટ પ્રોપરલી કરવી પડે. જો ભૂલથી ઇન્ટરેસ્ટની ખોટી ટ્રીટમેન્ટ આપી જાય તો એ પ્રોફિટને ઇમ્પેક્ટ કરે અને ટેક્સને ઇમ્પેક્ટ કરે, તો ખાસ એની ટ્રીટમેન્ટ આપવી પડે P&Lમાં. હવે જો એ આવે જે અસેટ્સ માટે જે ઇન્ટરેસ્ટ બોરોડ કરવામાં આવે, ઇન્ટરેસ્ટનો એક્સપેન્સ છે ને, એ P&Lમાં ડેબિટ નહીં પણ એ કેપિટલાઇઝ થાય. જો અહીંયા જ આપેલું છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 16 એવું સ્પેસિફાઈડ કરે છે, વેન બોરોવિંગ કુડ બી cost should be charged to P&L and when they should be capitalized with the cost of an assets. અને એટલે એનો મતલબ શું થયો કે ક્વોલિફાઈંગ અસેટ્સ માટે જો બોરો કરવામાં આવે તો આ અસેટ્સને જ્યાં સુધી રેડી ટુ યુઝ થાય ત્યાં સુધી એ જે ઇન્ટરેસ્ટનો કોસ્ટ છે એટલે કે બોરોવિંગ કોસ્ટ છે એને જે અસેટ્સની કોસ્ટ સાથે ક્લબ કરવામાં આવે. એક્ઝામ્પલથી સર સમજાવો. એક્ઝામ્પલ તરીકે હું એક બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરતો હોય, બિલ્ડિંગ 100 કરોડની હોય, એને કન્સ્ટ્રક્ટ કરવા માટે હું લોન લઉં, 100 કરોડની લોન લઉં, એનું હું ઇન્ટરેસ્ટ ધારો કે 2 કરોડ ભરું, તો 2 કરોડ જ્યાં સુધી બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ થઈને રેડી ન થઈ જાય, રેડી ફોર સેલ, ત્યાં સુધી જે 2 કરોડનું ઇન્ટરેસ્ટ છે P&Lમાં ડેબિટ નહીં આવે, પણ એને બેલેન્સ શીટમાં જે બિલ્ડિંગની કોસ્ટ છે તેની સાથે કેપિટલાઇઝ એટલે મર્જ કરવામાં આવે છે. આ સિમ્પલ ભાષામાં આવું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કહે છે. મેં તમને શોર્ટમાં 1 મિનિટમાં સમજાવી દીધું. ઓબ્જેક્ટિવ શું છે એની અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડના સ્કોપ મેં સિમ્પ્લિફાઈ વેની અંદર જ તમને આપેલું છે. અકાઉન્ટિંગ કેપિટલાઇઝ કરવો, એક્સપેન્સ ઇમિડિયેટલી, અને જ્યાં જો સિમ્પલ ભાષામાં જ્યારે અસેટ્સ યુઝ થઈ જાય
ત્યારે એ ડાયરેક્ટલી પીએનએલમાં ચાર્જ કરી દેવાનું. પછી જે રેડી ટુ યુઝ હોય એટલે ક્વોલિફાઈંગ અસેટ્સમાં 12 મહિનાની અંદર બનતી હોય એમાં કરંટ અસેટ્સ એ આવી શકે, લોંગ ટર્મ અસેટ્સ એ આવી શકે, એટલે ફિક્સ અસેટ્સ એ આવી શકે. હવે બોરોઈંગ કોસ્ટ એટલે શું? ઇન્ટરેસ્ટ અને અધર કોસ્ટ ઇન્કર્ડ બાય એન્ટરપ્રાઇઝ જનરલી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં ટર્મ હશે. એન્ટરપ્રાઇઝ એટલે કંપની અથવા કન્સર્ન ઓથોરિટી એન્ટિટી. એમાં કયો બોરોવિંગ કોસ્ટ આવે? ડિબેન્ચર, અમોર્ટાઇઝેશન, ડિસ્કાઉન્ટ આપે, એન્સિલિયરી. બોરોવિંગ એટલે લોન લેવી જ નહીં, પણ કોઈ પણ રીતે પબ્લિક પાસેથી લ્યો તો એને બોરોવિંગ ડિબેન્ચર તરીકે લેવાય. અને ક્વોલિફાઈંગ અસેટ શું છે? એન અસેટ ધેટ નેસેસરીલી ટેક્સ સબસ્ટેન્શિયલ પીરિયડ ઓફ ટાઈમ ટુ ગેટ રેડી ફોર ઇટ્સ ઇન્ટેન્ડેડ યુઝ ઓર સેલ. એક્ઝામ્પલ પ્લાન્ટ એન્ડ મશીનરી. હવે એના યુઝ કરવા માટે મેં તમને સમજાવેલું એ જ, જ્યાં સુધી એ યુઝ ન થાય ત્યાં સુધી એને ક્વોલિફાઈંગ અસેટ્સ તરીકે કહેવામાં આવે છે. એની અકાઉન્ટિંગ એન્ટ્રી અને કન્ડિશન ઓફ કેપિટલાઇઝેશન. બોરોવિંગ કોસ્ટ નોટ રિલેટેડ ટુ ક્વોલિફાઈંગ અસેટ્સને લગતી ન હોય તો કેપિટલાઇઝ ન થાય. ક્વોલિફાઈંગ અસેટ્સ એટલે શું? અસેટ્સ પરચેસ કરવા માટે લોન જ ન લીધી હોય તો એને તો આપણે પીએનએલમાં નોર્મલ જેમ ઇન્ટરેસ્ટ આપણે ધારો કે હોમ લોનનું ઇન્ટરેસ્ટ હોય તો એ તો ડાયરેક્ટલી જે ઇન્ટરેસ્ટ હોય પીએનએલમાં આપણે ડેબિટ બાજુ દર્શાવીએ. બોરોવિંગ કોસ્ટ અસેટ્સ માટે જ હોય તો કેપિટલાઇઝ કરવાનું. પછી સસ્પેન્શન ઓફ કેપિટલાઇઝ, જ્યાં સુધી અસેટ્સ યુઝ થઈ જાય પછી સસ્પેન્સ એટલે બંધ કરી દેવાનું કેપિટલાઇઝ. સિઝેશન એટલે એનો પણ સેમ મતલબ થાય. ડન. હવે એમાં બે ટર્મ બીજી આપેલી છે. અમાઉન્ટ કેટલી કેપિટલાઇઝ થશે? સ્પેસિફિક બોરોવિંગ હોય અને જનરલ બોરોવિંગ હોય. એક્ઝામ્પલ તરીકે 3-4 મિલકત ભેગી લેવા માટે જો હું લોન લઉં અને એનું ઇન્ટરેસ્ટ હું પેડ કરું તો એને જનરલ બોરોવિંગ તરીકે ઓળખવામાં આવે. અને એક જ અસેટ્સ પરચેસ કરવા માટે હું લોન બોરો કરું એને સ્પેસિફિક. એક્ઝામ્પલ તરીકે મશીનરી લેવા માટે હું લોન લઉં તો એને સ્પેસિફિક. તો એના બેઝ ઉપર એને કેપિટલાઇઝ કરવાનું. એની કન્ડિશન આપેલી છે. ડિસ્ક્લોઝર, મેં તમને કેપિટલાઇઝ કરવું, જો બાકીનું ન હોય થયું હોય તો એને પીએનએલમાં ડેબિટ સાઇડ દર્શાવવું. આવી રીતે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 16ની ટ્રીટમેન્ટ આપવામાં આવશે. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 17 સેગમેન્ટ રિપોર્ટિંગ. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 17 અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ સેગમેન્ટ રિપોર્ટિંગ. સેગમેન્ટ એટલે શું? જનરલી બિઝનેસને બે ભાગની અંદર વેચવામાં આવે છે, પ્રોડક્ટના વાઇઝ અને એરિયા વાઇઝ. હવે સર પ્રોડક્ટ એટલે શું? જનરલી જે છે એ બિઝનેસ જે છે એ પ્રોડક્ટ વાઇઝ. પ્રોડક્ટ એટલે આ પ્રોડક્ટ બનાવે છે, આ પ્રોડક્ટ બનાવે છે, આ વિસ્તારમાં છે, એના બેઝ ઉપર સેગમેન્ટ વાઇઝ પ્રોડક્ટને બાયફર્ગેટ કરવામાં આવે. આ સેગમેન્ટના જે બાયફર્ગેશનને રિપોર્ટ કરવું જોઈએ બેલેન્સ શીટમાં સેપરેટલી. જનરલી બેલેન્સ શીટ કેવી હોય? ક્લબ હોય. એક્ઝામ્પલ તરીકે બાલાજી છે તો બાલાજીની બધી બ્રાન્ચ હોય તો એનું બેલેન્સ શીટમાં બધી બ્રાન્ચનો ક્લબ ટોટલ આવતો હોય. પણ સેગમેન્ટ દ્વારા ધારો કે દક્ષિણ ગુજરાતની બ્રાન્ચ, મહારાષ્ટ્રની બ્રાન્ચ, તો એનું એક અલગ સેગમેન્ટ છે. તો એ સેગમેન્ટ ક્યારે રિપોર્ટ કરવું જોઈએ આપણા ફાઇનાન્શિયલમાં સેપરેટલી, તો એ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 17 બતાવે છે. ખ્યાલ આવી ગયો? એક અલગ જે સેગમેન્ટ છે એનો સેગમેન્ટ ક્યારેક રિપોર્ટ કરી શકાય તો એની કન્ડિશન છે કે સેગમેન્ટ રિપોર્ટ કરી શકાય એની 3 કન્ડિશનના બેઝ ઉપર. એક તો રેવન્યુ, પછી નેટ પ્રોફિટ અને અસેટ્સ. એ 10%થી વધે ટોટલ સેગમેન્ટના. એક્ઝામ્પલ તરીકે બાલાજીનું ટોટલ ટર્નઓવર 100 કરોડ છે, એના 10% થાય 10 કરોડ. તો 10 કરોડથી વધુ ટર્ન જો દક્ષિણ ગુજરાતની બ્રાન્ચનું થતું હોય તો એનું રિપોર્ટ સેપરેટલી કરવું પડે. અધરવાઇઝ ડાયરેક્ટલી ક્લબ કરી દો એટલે બધી બ્રાન્ચ સાથે મર્જ કરી દો તો ચાલે. અધરવાઇઝ એને સેપરેટલી પ્રોપરલી દર્શાવવું પડે ઓડિટ રિપોર્ટ સાથે, એન્યુઅલ રિપોર્ટ સાથે. તો એ તમને સેગમેન્ટ રિપોર્ટિંગ કહે છે. મેં શોર્ટમાં સમજાવી દીધું. હવે આપણે ડિટેલથી જોઈએ સેગમેન્ટ રિપોર્ટિંગ. સેગમેન્ટ વાઇઝ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન ઇમ્પ્રૂવ ટ્રાન્સપરન્સી. એના માટે શું કામ દર્શાવવામાં આવે છે કે જે ઇન્ફોર્મેશન છે એ પ્રોપરલી તમે જોઈ શકો, રીડ કરી શકો. સ્ટેક હોલ્ડર એટલે બધા ઇન્ટરેસ્ટેડ પાર્ટી એને જોઈ શકે, એનાલાઇઝ કરી શકે. અકાઉન્ટિંગ ઓબ્જેક્ટિવ શું છે? ટુ પ્રિન્સિપલ્સ ઓફ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન અબાઉટ ડિફરન્ટ ટાઈપ ઓફ પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ ઓફ એન એન્ટરપ્રાઇઝ પ્રોડ્યુસ એન્ડ ડિફરન્ટ જિયોગ્રાફિકલ એરિયા ઇન વિચ ઇટ ઓપરેટ્સ. એટલે પ્રોડક્ટ વાઇઝ આ સેગમેન્ટ કેવી રીતે કરવામાં આવશે? પ્રોડક્ટ વાઇઝ અને એરિયા વાઇઝ આ પ્રોડક્ટને આ સેગમેન્ટ વાઇઝ રિપોર્ટ કરવું. એક્ઝામ્પલ તરીકે એ પ્રોડક્ટ બનાવતી હોય તો એનું રિપોર્ટિંગ અલગ. ધારો કે બી પ્રોડક્ટ બનાવતો હોય બીનું રિપોર્ટિંગ એરિયા વાઇઝ રિપોર્ટિંગ કરવું. બેટર અન્ડરસ્ટેન્ડ પરફોર્મન્સ વધે, રિસ્ક અને રિટર્ન વધે. એન્ટરપ્રાઇઝની બધી ઇન્ફોર્મેશન સેગમેન્ટ વાઇઝ બધા એનાલિસિસ કરી શકે એટલા માટે દર્શાવવું એ ફરજિયાત છે. જો કીધેલું છે એમાં કન્ડિશન પણ આપેલી હશે. આપણે ડિટેલથી જો મેં તમને કીધું શરૂઆતમાં જ સમજાવ્યું કે એના થોડુંક આપણે ક્વિકલી જોઈ લઈએ. ખાલી કન્સેપ્ટ જ તમને સમજાવી દો એટલે તમને ખ્યાલ આવી જશે. બિઝનેસ સેગમેન્ટ
એટલે પ્રોડક્ટ કેવો, પ્રોડક્શનની પ્રોસેસ કેવી, કસ્ટમરનું ડિસ્ટ્રીબ્યુશન, એના બેઝ ઉપર જો એમાં આપેલું છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તો પેટ્રોલ કેમિકલ, પછી રિફાઇનિંગ, રિટેલ, ટેલિકોમ, તો એ બધા એનો એક પ્રોડક્ટ કહેવાય, એના બેઝ વાઇઝ એનું સેગમેન્ટ જો થતું હોય. હવે રિટેલનું આખા રિલાયન્સના ઇન્ડસ્ટ્રીના ટોટલ સાથે જો 10% અથવા 20% જે નીચે આપેલું હશે એના બેઝ ઉપર કન્ડિશન મુજબ જો થતું હોય તો એનું સેપરેટલી સેગમેન્ટ દર્શાવવું પડે. અને સેગમેન્ટ જિયોગ્રાફિકલ સેગમેન્ટ વાઇઝ, હવે જિયોગ્રાફિકલ સેગમેન્ટ વાઇઝ એટલે નોર્થ અમેરિકાની બ્રાન્ચ, યુરોપની બ્રાન્ચ, અલગ કન્ટ્રીની બ્રાન્ચ, તો એ બ્રાન્ચ વાઇઝ અથવા સ્ટેટ વાઇઝ જો એરિયાનું ટર્નઓવર. હવે એની કન્ડિશન ક્યારે રિપોર્ટ કરી શકાય, રિપોર્ટ એટલે શું, સેપરેટલી દર્શાવવું. ઇફ રેવન્યુ ફ્રોમ, જેમ સમજાવ્યું, સેલ્સ હોય, રિઝલ્ટ એટલે પ્રોફિટ, અને અસેટ્સ. અસેટ્સ આવે સિમ્પલ ભાષામાં તમે યાદ રાખો, અસેટ્સ પછી પ્રોફિટ અને સેલ્સ. આ કેટલું, બધાયમાં 10%, 10%, 10%. ટોટલ એના સેગમેન્ટ, બધાય સેગમેન્ટનો સાવ સિમ્પલ ભાષામાં બધાય સેગમેન્ટનો ટોટલ સેલ્સ થતું હોય 1000 કરોડ, એના 10% 100 કરોડ થાય. 100 કરોડથી વધુ થયું તો એને દર્શાવી દેવાનું અને એના બેઝ ઉપર એને રિપોર્ટિંગ કરી નાખવાનું. તો આવી રીતે રિપોર્ટિંગ ટ્રીટમેન્ટ કરવામાં આવશે. અને ડિસ્ક્લોઝર આપેલું છે સેગમેન્ટની, એટલે એમાં ડિસ્ક્લોઝરમાં બધું આવી જાય. સેગમેન્ટ આપણે જેમ ફાઇનાન્શિયલ અકાઉન્ટ બનાવીએ એ જ રીતે બધા સેગમેન્ટ હોય એની બધી, એનું રિઝલ્ટ કેટલું છે, એની કેરિંગ અસેટ્સ કેટલી છે, કોસ્ટ કેટલી છે, સેગમેન્ટની બીજી કાંઈ નોન કેશ એક્સપેન્સ કેટલા છે, એટલે કેશ ફ્લો એનો બનાવવામાં આવે. તો આ રીતે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 17 ફોલો કરવામાં આવે છે સેગમેન્ટ રિપોર્ટિંગ માટે. એના પછીનું યુનિટ નંબર 18, 19 અને 20, યુનિટ નંબર 2, એમાં અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 18 એટલે રિલેટેડ પાર્ટી. આપણે 1, 2 અને 3 ખાસ મેક્સિમમ લોકોને શેર કરજો. ઇઝીલી જો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ સમજવું હોય અને 1 કલાકમાં આખો સબ્જેક્ટ રિવાઇઝ કરવું હોય તો મટીરિયલ જોઈ લેશો અને ખાલી કન્સેપ્ટ સમજી લેશો ને તો તમારી રીતે ઓન વર્ડ્સમાં પણ તમે લખી શકશો. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 18 રિલેટેડ પાર્ટી, યુનિટ બીજામાં આપણે 18, 19 અને 20 છે, એમાં રિલેટેડ પાર્ટી. હવે રિલેટેડ પાર્ટી એટલે શું, રિલેટેડ પાર્ટી એટલે શું, જેનું ઇન્ટરેસ્ટ, જેનું કંટ્રોલ આપણી એન્ટરપ્રાઇઝમાં હોય ને રિલેટેડ પાર્ટી કહેવાય. રિલેટેડ પાર્ટીનું ડિસ્ક્લોઝર સેપરેટલી દર્શાવવું પડે. રિલેટેડ પાર્ટીની અંદર કોણ ઇન્ક્લુડ થાય, કંટ્રોલ હોય, ડાયરેક્ટ કંટ્રોલ હોય, સિગ્નિફિકન્ટ ઇન્ફ્લુઅન્સ હોય. સર કંટ્રોલ એટલે શું, બોર્ડ ઓફ ડાયરેક્ટરને અપોઇન્ટ કરતા હોય, 51%થી વધુ સ્ટેક હોય તો એને કંટ્રોલ કહેવાય. તો એ રિલેટેડ પાર્ટીનું પણ ડિસ્ક્લોઝર દર્શાવવું પડે. સર એટલે સર શું, એક્ઝામ્પલ તરીકે મારી કંપનીમાં કોઈ પાસે 51%થી વધુ જો શેર હોય અથવા કોઈ પણ મોટા કોન્ટ્રાક્ટ જે છે એ મારી કંપનીમાં બીજા વ્યક્તિ દ્વારા લેવામાં આવતો હોય, મારા કંપનીમાં બોર્ડ ઓફ ડાયરેક્ટરની અપોઇન્ટમેન્ટ બીજા દ્વારા થતું હોય તો એને કહેવાય રિલેટેડ પાર્ટી. આ રિલેટેડ પાર્ટીના જે ફાઇનાન્શિયલ ડેટા છે એને પણ મારી કંપનીના જે બુક્સ ઓફ અકાઉન્ટ સાથે ડિસ્ક્લોઝ કરવા પડે, સેપરેટલી મેન્શન કરવા પડે. એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 18 કે છે. હવે આપણે જોઈએ ટ્રાન્ઝેક્શન બિટવીન રિલેટેડ પાર્ટી એન્ડ કોમન ઇન બિઝનેસ. રિલેટેડ પાર્ટી અને ટ્રાન્ઝેક્શન, આપણા જે બિઝનેસ સાથે જે ટ્રાન્ઝેક્શન હોય એ બતાવવા પડશે. ICAI એવું કહે છે રિલેટેડ પાર્ટી ડિસ્ક્લોઝર, ધીસ સ્ટાન્ડર્ડ ડઝ નોટ પ્રિસ્ક્રાઇબ એની મેઝરમેન્ટ રૂલ બટ ફોકસ પ્યોરલી ઓન ડિસ્ક્લોઝર ટુ મેન્ટેન ટ્રાન્સપરન્સી. ખાલી તમે દર્શાવો ટ્રાન્સપરન્સી માટે. ઓબ્જેક્ટિવ શું છે, ઓબ્જેક્ટિવ ઓફ અકાઉન્ટિંગ એસ્ટાબ્લિશ રિક્વાયરમેન્ટ ફોર ડિસ્ક્લોઝર ઓફ રિલેટેડ પાર્ટી. રિલેશનશિપ એટલે રિલેશનશિપ, એ કંપની સાથે શું રિલેશનમાં છે. બીજું ટ્રાન્ઝેક્શન બિટવીન રિપોર્ટિંગ એન્ટરપ્રાઇઝ એન્ડ રિલેટેડ પાર્ટી. રિપોર્ટિંગ એન્ટરપ્રાઇઝ એટલે ધારો કે હું CEO હોય તો હું રિપોર્ટિંગ એન્ટરપ્રાઇઝ ABC લિમિટેડનું રિપોર્ટ કરું છું તો એને રિપોર્ટિંગ એન્ટરપ્રાઇઝ કહેવાય. અને એની રિલેટેડ પાર્ટી કેટલી છે એ પણ મારે મેન્શન કરવું પડે, દર્શાવવું પડે. સ્કોપ કોને અપ્લાય થશે, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઓફ ઈચ રિપોર્ટિંગ એન્ટરપ્રાઇઝ. રિપોર્ટિંગ એન્ટરપ્રાઇઝ એટલે બધાનું, એમાં કોને આપણે કહી શકીએ કે રિલેટેડ પાર્ટી. એન્ટરપ્રાઇઝનો કંટ્રોલ હોય, જોઈન્ટ કંટ્રોલ હોય, સિગ્નિફિકન્ટ ઇન્ફ્લુઅન્સ હોય ઓવર રિપોર્ટિંગ એન્ટરપ્રાઇઝ. રિપોર્ટિંગ એટલે શું, અહીંયા જે એન્ટરપ્રાઇઝના બુક્સ ઓફ અકાઉન્ટ લખતા હોય એનું. પછી એન્ટરપ્રાઇઝનો કંટ્રોલ હોય, જોઈન્ટ કંટ્રોલ હોય, કોમન કંટ્રોલ હોય. તો પછી સ્ટાન્ડર્ડ ડઝ નોટ એપ્લાય, કોને અપ્લાય નહીં થાય. ટ્રેડ યુનિયન, પબ્લિક યુટિલિટી, ગવર્મેન્ટ. ધારો કે ગવર્મેન્ટનો મારા કંપનીમાં સ્ટેક હોય તો એ રિલેટેડ પાર્ટી જ કહેવાય, પણ ગવર્મેન્ટે કોઈ પણ ફાઇનાન્શિયલ ડિટેલ મને ડિસ્ક્લોઝ કરવાની અથવા મારા બુક્સ ઓફ અકાઉન્ટમાં દર્શાવવાની જરૂર નથી, તો એને અપ્લાય નહીં થાય અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 18. ઇન કોન્સોલિડેશન ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. કોન્સોલિડેશન એટલે શું, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 21 કોન્સોલિડેશનમાં આવશે એટલે તમને સમજાઈ જશે. હોલ્ડિંગ કંપનીના હિસાબો એની અંદર આવશે. કવર્સ ધ રિલેશનશિપ
હોલ્ડિંગ, સબસિડરી, એસોસિએટ અને જોઈન્ટ વેન્ચર રિલેટેડ પાર્ટી હવે કોને કહેવાય? હોલ્ડિંગ અને સબસિડરી. એક કંપનીનો બીજી કંપનીમાં 51% વધુ જો સ્ટેક હોય તો એને હોલ્ડિંગ કહેવાય. પછી એસોસિએટ કંપની 20 થી 50% જો સ્ટેક હોય તો એને એસોસિએટ કંપની કહેવાય. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 23 આવશે. કી મેનેજમેન્ટ પર્સોનલ એટલે શું? એને કેએમપી કહેવાય. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે મુકેશભાઈ અંબાણી છે એ કેએમપી કહેવાય, કે જેના દ્વારા બધા નિર્ણયો થતા હોય અને જે મુખ્ય પાર્ટી હોય એનો જે કોઈ પણ કંપનીમાં જો ઇન્ટરેસ્ટ હોય તો એને રિલેટેડ પાર્ટી જ કહેવાય. અને ડિસ્ક્લોઝર આપણે દર્શાવવું પડે. એનો રિલાયન્સના મૂકીને બીજી કોઈ કંપનીમાં જો કાંઈ સ્ટેક હોય અથવા કાંઈ ઇન્ટરેસ્ટ હોય એની કંપનીનું ડિસ્ક્લોઝર મારા બુક્સ ઓફ અકાઉન્ટ એટલે કે રિલાયન્સની બુક્સ ઓફ અકાઉન્ટમાં દર્શાવવું પડે. એને રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન કહેવાય. તો આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 18 કહે છે, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 19. હવે એક વખત જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે. 19 કહે છે લીઝ. લીઝ એટલે શું? લીઝ એટલે સામાન્ય ભાષામાં ભાડે આપવું, રેન્ટ ઉપર આપવું. લીઝ એટલે કોન્ટ્રાક્ચ્યુઅલ એગ્રીમેન્ટ થાય. લેઝર અને લેઝી વચ્ચે બે પ્રકારની એન્ટિટી હોય, બે વ્યક્તિઓ વચ્ચે કોન્ટ્રાક્ટ થાય. લેઝર અને લેઝી. લેઝર એટલે શું? ઓનર અને ટેનન્ટ. ટેનન્ટ વચ્ચે એગ્રીમેન્ટ થાય. બે પ્રકારની લીઝ હોય, ઓપરેટિંગ લીઝ અને ફાઇનાન્શિયલ લીઝ. હવે ઓપરેટિંગ લીઝ અને ફાઇનાન્શિયલ લીઝ ક્યારે અપ્લાય થાય, કેવી રીતે એની ટ્રીટમેન્ટ કરવાની, એ ટ્રીટમેન્ટ માટેનું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 19 છે. બધી એન્ટરપ્રાઇઝ અને મેન્ડેટરી ફોર કંપનીને અપ્લાય થાય. ડિસ્ક્લોઝ કરવાનું. લેઝર એટલે ઓનર અને લેઝી એટલે જે ભાડું રાખનાર એટલે ટેનાન્ટ. લીઝ ટ્રાન્ઝેક્શન આર રિફ્લેક્ટેડ કરેક્ટલી ઇન ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, નોટ એપ્લિકેબલ ફોર એક્સપોર્ટિંગ નેચરલ રિસોર્સિસ લાઇક ઓઇલ, ગેસ, ટિમ્બર, લાઇસન્સિંગ એગ્રીમેન્ટ ફોર ફર્મ, પેટર્ન, કોપીરાઇટ. આને અપ્લાય નહીં થાય. એક્ઝામ્પલ તરીકે હું ગેસ અથવા પેટ્રોલ અથવા બીજી કંઈ ટિમ્બર જે વસ્તુ જો હું એક્સપોર્ટ કરતો હોય, પ્રોડ્યુસ કરતો હોય તો એને અપ્લાય નહીં થાય. મિનિંગ ઓફ લીઝ. લીઝ એટલે શું? બે પ્રકારની લીઝ નીચે તમે દર્શાવશો. લીઝ ઇઝ એન એગ્રીમેન્ટ વેર બાય લેઝર એટલે ઓનર કન્વે ટુ ધ લેઝી ઇન રિટર્ન ફોર ધ રેન્ટ રાઇટ ટુ યુઝ અસેટ્સ. અસેટ્સ યુઝ કરવાનો ફોર એગ્રીડ પીરિયડ એટલે થોડાક સમય માટે, સ્પેસિફિક પીરિયડ માટે. લેઝર એટલે ઓનર, લેઝી એટલે જે ટેનન્ટ છે, ભાડે રાખનાર છે, એ જે રાઇટ આપવામાં આવે છે. આમાં શું છે? લેઝર એટલે ઓનર ઓફ ધી અસેટ્સ અને લેઝી એટલે યુઝર ઓફ ધી અસેટ્સ. આ રેન્ટ પેડ કરે, આ રાઇટ તેને આપે યુઝ કરવા માટે. બે પ્રકારની લીઝ છે, એનો ડિફરન્સ આપેલો છે. આ જનરલી એક્ઝામમાં પૂછી શકાય. હું તમને પછી ડિટેલમાં કહીશ કે કેવા કેવા સ્ટાન્ડર્ડ પૂછી શકાય, ચાન્સ છે. એક વખત બધા થરોલી જોઈ લેવાના, પણ આમાંથી મેક્સિમમ કયા કયા આવી શકે એ પણ તમને લાસ્ટની અંદર કહી દઈશ. ફાઇનાન્શિયલ રિસ્ક એટલે શું? ફાઇનાન્શિયલ લીઝ અને ઓપરેટિંગ લીઝ. ઓલ રિસ્ક અને રિવાર્ડ ઓફ ઓનરશિપ ટ્રાન્સફર ટુ ધ લેઝી. બધું તારે રિસ્ક તારું, રિટર્ન તારું. તારે માઇન્સ ધારો કે મેં તને અસેટ્સ આપી દીધી, હવે જે કાંઈ થાય એ અસેટ્સનું તાના ઉપર. રિસ્ક એન્ડ રિવાર્ડ રિમેન વિથ ધ લેઝર. એક્ઝામ્પલ તરીકે સિમ્પલ ભાષામાં કહું, હું એક અસેટ્સ છે એ અસેટ્સ યુઝ કરવા માટે આપી દઉં, પછી એમ કહી દઉં કે અસેટ્સમાં જે કાંઈ ડેમેજ થાય, જે કાંઈ ખર્ચ કરવો પડે તારે કરવો પડે, તો એને ફાઇનાન્શિયલ લીઝ કહેવાય. અસેટ્સ મારી જ રહેશે, તારે યુઝ કરવાની છે, તો એને ઓપરેટિંગ લીઝ કહેવાય. ઓનરશિપ ટ્રાન્સફર થાય એટ ધ એન્ડ ઓફ ધી લીઝ ટર્મ. ઓનરશિપ નેવર ટ્રાન્સફર. ઓપરેટિંગ લીઝમાં ઓનરશિપ ટ્રાન્સફર જ ન થાય. આપણે સામાન્ય ભાડે આપતા હોય, મેં ઓફિસ ભાડે આપેલી હોય તો એ ઓપરેટિંગ લીઝ કહેવાય. ઓનરશિપ ટ્રાન્સફર ન થાય, ખાલી એને રેન્ટ જ આપવું પડે. અને અમુક વખત મોટા લીઝ લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ થતો હોય કે 99 વર્ષના લીઝ સુધી રાખવાની, પછી એ ઓટોમેટિક તમને ટ્રાન્સફર થઈ જશે, તો એને ફાઇનાન્શિયલ લીઝ કહેવાય. મેજર પાર્ટ ઓફ અસેટ્સ. મોટા ભાગને જો આ મેજર એટલે શું? 99% 99 વર્ષ સુધી જે કોન્ટ્રાક્ટ રાખવામાં આવતો હોય, શોર્ટ ટર્મ પીરિયડ માટે હોય અને જનરલી 11 મહિનાનું કોન્ટ્રાક્ટ, એ તમને ખબર જ હશે. અને પ્રેઝન્ટ વેલ્યુના ફોર્મ ઉપર એટલે અત્યારની વેલ્યુના બેઝ ઉપર કન્સિડર કરવામાં આવે. નોન કેન્સલેબલ અને કેન્સલ ન થાય, કારણ કે આની એક પ્રકારનો આપણે દસ્તાવેજ જેમ કરીએ એવી રીતે જ એગ્રીમેન્ટ થાય. કેન બી કેન્સલ બાય ધ લેઝી. આ ભાડા રાખનાર કહી દે કે મારે હવે અમુક કન્ડિશન નથી સેટિસ્ફાઈડ થતી તો હું નહીં રાખું. મશીન. જો લીઝ ઓફ મશીનરી હાયર પરચેસની અંદર 15 વર્ષ સુધીનો જે 11 મહિનાનો કોન્ટ્રાક્ટ મેં તમને કીધેલું હમણાં એમ. અકાઉન્ટિંગ એન્ટ્રી. લેઝી કેપિટલાઇઝ અસેટ્સ અને લાયબિલિટી લેઝરના બુક્સમાં રિસીવેબલ તરીકે દર્શાવવામાં આવે લેઝરના બુકમાં, અને અસેટ્સને કેપિટલાઇઝ કરે. પોતાની જ અસેટ્સ ભાડુઆત છે એ ટ્રીટમેન્ટ કરે પોતાની અસેટ્સની જેમ જ, તો એને ફાઇનાન્શિયલ લીઝ કહેવાય. હવે અસેટ્સને લેઝી જે છે એ લેઝી પોતાના બુક્સમાં નહીં લખે, લેઝી ખાલી રેન્ટ ભરે છે એ ખર્ચ તરીકે જ લખશે, તો એ ઓપરેટિંગ લીઝ થઈ ગયું.
તો એ પણ ડિફરન્સ અહીં આપેલો છે. હવે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 20 અર્નિંગ પર શેર EPS. હવે પછી ડિસ્ક્લોઝરની એક વખત જોઈ લેજો, આપણે એમાં હવે ડિટેલમાં અર્નિંગ પર શેર સામાન્ય ભાષામાં કેવી રીતે મળે. અર્નિંગ પર શેર એટલે નેટ પ્રોફિટ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર માઇનસ, હવે શું એ નેટ પ્રોફિટમાંથી માઇનસ થાય, એમાંથી માઇનસ થાય પ્રેફરન્સનું ડિવિડન્ડ. નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ માઇનસ પ્રેફરન્શિયલ ડિવિડન્ડ ડિવાઇડેડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર, એટલે એક શેર દીઠ કમાણી મળે, જેને અર્નિંગ પર શેર કહેવાય. અર્નિંગ પર શેર, હવે અર્નિંગ પર શેર જનરલી બે પ્રકારનો હોય, EPS નોર્મલ EPS, અને આ જે નંબર ઓફ ઇક્વિટી શેર છે આ એ વેઇટેડ એવરેજ મેથડ મુજબ, વેઇટેડ એવરેજ શેરની મેથડ મુજબ અપ્લાય થાય. કેવી રીતે વેઇટેડ એવરેજ શેરની મુજબ અપ્લાય થાય એટલે શું, ક્યારેક એક્ઝામ્પલ તરીકે 5 વર્ષ પહેલાં જે શેર બહાર પાડેલા હોય એ 1 લાખ શેર હતા, 1 વર્ષ પછી પાછા બહાર પાડે તો એ 2 લાખ છે, પછી પાછા બહાર પાડે તો એ 3 લાખ છે. તો ડાયરેક્ટલી ભાગાકારમાં એટલે કે ડિવાઇડેડમાં બધાનો ટોટલ ન મૂકવામાં આવે, જેટલા આઉટસ્ટેન્ડિંગ જેટલા સમય ઇક્વિટી શેર કંપનીમાં રહ્યા હોય એટલે કંપનીમાં હોય પ્રેઝન્ટ, એના બેઝ ઉપર વેઇટેડના મેથડના અનુસાર વેઇટેડ એવરેજ શેર નક્કી થાય અને એના બેઝ ઉપર અર્નિંગ પર શેર થાય. એવી રીતે ડાયલ્યુટેડ EPS, ડાયલ્યુટેડ એટલે બોનસ શેર અથવા રાઇટ શેર, ઇક્વિટી શેર બાયબેક કરવામાં આવે, એના કારણે શેરની કિંમતમાં જે કાંઈ વધારો ઘટાડો થાય અને એના બેઝ ઉપર એક શેર દીઠ કેટલું કમાય છે કંપની એ જાણવા માટેનો જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે એ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 20. ICAI ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ICAI જનરલી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એ જ બનાવે છે. નેશનલ ફાઇનાન્સ રિપોર્ટિંગ ઓથોરિટી એની સાથે કન્સલ્ટ કરે અને અકાઉન્ટિંગ કેમ કરવું, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એટલે અકાઉન્ટિંગ કેવી રીતે કરવું ને એના બધા નોર્મ્સ. ઓબ્જેક્ટિવ શું છે, જનરલી ફાઇનલ અને IPCCમાં અથવા ઇન્ટરની અંદર તમારે એના સમ પણ આવશે, પણ આપણે અહીંયા સમ નથી, ખાલી થિયરી જ છે. ટુ ઇમ્પ્રૂવ કમ્પેરિઝન ઓફ પરફોર્મન્સ ડિફરન્ટ એન્ટરપ્રાઇઝ ફોર સેમ પીરિયડ એન્ડ ધ સેમ એન્ટરપ્રાઇઝ ડિફરન્ટ પીરિયડ. EPSનું શું કામ કેલ્ક્યુલેશન થાય, EPS એક કંપની એક્ઝામ્પલ તરીકે A લિમિટેડનો EPS 3 રૂપિયા છે, B લિમિટેડનો EPS 3.6 રૂપિયા છે, તો આમાં બેટર કઈ કંપની, તો 3.6 વાળી બેટર કહેવાય. તો કમ્પેરિઝન કરવા માટે આ એક વર્ષ, હવે એ જ આ EPS હતો 2025નો, હવે એ જ EPS 2026નો, 26માં 2 છે, આના 4 રૂપિયા છે, તો આમાં કહી શકાય કે આનો અર્નિંગ પર શેરમાં ઘટાડો થયો, જ્યારે આમાં થોડોક સ્લાઇટલી વધારો થયો. આ યર વાઇઝ પોતાનું કમ્પેરિઝન કરવું તો અર્નિંગ પર શેરનો આ એક મેઇન પર્પઝ છે કે પોતાની શેર દીઠ કેટલા કમાય છે એ જાણવા માટે કંપની EPSનું કેલ્ક્યુલેશન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 20 મુજબ કરી શકે. ઇક્વિટી શેર અધર ધેન પ્રેફરન્સ સિવાયના વોટિંગ રાઇટ હોય. પોટેન્શિયલ ઇક્વિટી શેર એટલે જેને કન્વર્ટ કરવામાં આવે, દાખલા તરીકે ડિબેન્ચરને કન્વર્ટ કરવામાં આવે ઇક્વિટી શેર. પછી અમુક વખત જે એમ્પ્લોયીને પણ આપેલા હોય કે એમ્પ્લોયીને કીધું હોય કે સ્વેટ ઇક્વિટી હોય કે અમે તમને વેજીસ તો આપશું, વેજીસને સાથે તમે અમારા કંપની સાથે ઘણા સમયથી વર્ક કરો છો તો અમે તમને વધારાના શેર પણ આપીએ, તો એને સ્વેટ ઇક્વિટી કહેવાય. એવા શેરને પણ પોટેન્શિયલ ઇક્વિટી શેર, જેને ફ્યુચરમાં કન્વર્ટ કરી નાખવામાં આવશે, એને પણ કન્સિડર કરવા પડે. નેટ પ્રોફિટ, વેઇટેડ એવરેજ કેવી રીતે શેર મળે, આટલું કેલ્ક્યુલેશન ધ્યાનમાં લેવું પડે. એ ગણતરી વેઇટેડ એવરેજ જો નીચે આપેલે છે, નંબર ઓફ ઇક્વિટી શેર ડિવાઇડેડ મલ્ટીપ્લાય બાય ટાઈમ આઉટસ્ટેન્ડિંગ ડિવાઇડેડ બાય ટોટલ પીરિયડ. મેં તમને જેવી રીતે સમજાવ્યું એ જ મુજબ બેઝિક બે પ્રકારના EPS છે, બેઝિક EPS. પછી શેરમાં એડજસ્ટમેન્ટ ક્યારે થાય એટલે વધારો ઘટાડો, જ્યારે અલ્ટ્રેશન કરો ત્યારે એડજસ્ટમેન્ટ થાય, બોનસ કરો, બાયબેક કરો, રાઇટ હોય. પછી ડાયલ્યુટેડ મળે, રોસ્ટ કેસ EPS એઝ્યુમિંગ ઓલ પોટેન્શિયલ ઇક્વિટી શેર્સ આર કન્વર્ટેડ ઇન્ટુ ઇક્વિટી શેર. મેક્સિમમ પોસિબલ ડાયલ્યુશન એટલે જો વધારો ઘટાડો કરો તો અર્નિંગ પર શેરમાં શું ઘટાડો વધારો થાય તો એના બેઝ ઉપર અર્નિંગ પર શેર કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. એના એક્ઝામ્પલ પણ આપેલા છે, એક વખત જોઈ લેજો. સાવ સિમ્પલ સમ છે, સમ પૂછાતા નથી પણ તમારા રેફરન્સ માટે. એના પછીનું અકાઉન્ટિંગ યુનિટ 3 આપણે આવ્યા. યુનિટ 3 છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 21, 22, 23. હવે જો ખાસ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એમનેમ વાંચશો તો નહીં ખબર પડે, કન્સેપ્ટ સમજશો તો જ તમને ખબર પડશે કે કેવી રીતે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ લખી શું શકાય. એક વખત વિડીયો જોયેલો હશે ને તો જ તમને ખ્યાલ આવશે. એના બેઝ ઉપરથી પછી વાંચશો અને તમારું થોડુંક લોજિક લગાવશો ને થોડુંક મેં બોલેલું હશે એ યાદ રાખશો એટલે તો તમે કોઈ પણ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ વિશે જેટલું લખો એટલું લખી શકશો. જનરલી 3 થી 4 પેજ તો ભરવાના જ, 3 પેજ જેવું તો લખવાનું જ, કારણ કે 10 માર્કનો ક્વેશ્ચન હોય, 2.5 થી 3 પેજ તો થવા જ જોઈએ એક અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ માટે.
અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 21. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 21 એટલે શું? કોન્સોલિડેટેડ એટલે શું? હોલ્ડિંગ કંપની અને સબસિડરી કંપની. સર, હોલ્ડિંગ કંપની એટલે શું? જે કંપનીનો 51%થી વધુ બીજી કંપનીમાં સ્ટેક હોય, કંટ્રોલિંગ રાઇટ હોય તો એને હોલ્ડિંગ કંપની કહેવાય. તો હોલ્ડિંગ કંપનીની રિપોર્ટિંગ રિક્વાયરમેન્ટ કઈ રીતે કરવામાં આવે? તો એના જે બુક્સ ઓફ અકાઉન્ટ છે એને મર્જ કરીને, ક્લબ કરીને, ભેગા કરીને સબસિડરીના અકાઉન્ટને હોલ્ડિંગમાં એટલે કે જોઈન્ટ કરવામાં આવે અને એના માટેનું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 21 છે. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 21 પ્રોવાઈડ કરે છે. CFS એટલે કોન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, બંનેના ભેગા કરીને દર્શાવવામાં આવે ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન અબાઉટ પેરેન્ટ અને સબસિડરી. આમાં માઇનોરિટી ઇન્ટરેસ્ટ પણ આવશે, કઈ રીતે એની ટ્રીટમેન્ટ આવશે એ આપણે આગળ જોશું. મેન્ડેટરી છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 21 કંપનીઝ એક્ટ 2013 મુજબ. પેરેન્ટ એટલે શું? જો પેરેન્ટ એટલે મુખ્ય, મેન એની કંપની, સબસિડરી એટલે એન્ટરપ્રાઇઝ કંટ્રોલ બાય ધ બીજી કંપની કંટ્રોલ કરતી હોય. કેવી રીતે કંટ્રોલ કરે એને આપણે ધારી શકીએ તો ઓનરશિપ 50%થી વધુ હોય, અપોઇન્ટ કરે, રિમૂવ કરી શકે. કોને? બોર્ડ ઓફ ડાયરેક્ટરને. એક્ઝામ્પલ તરીકે હું કોઈ પણ કંપનીમાં ડાયરેક્ટરની અપોઇન્ટમેન્ટ કરી શકતો હોય તો મારી જે કંપની છે એ હોલ્ડિંગ કહેવાય, બીજાની કંપની છે એ સબસિડરી કહેવાય. તો એ અપોઇન્ટમેન્ટનું આવે તો એને કંટ્રોલના બેઝ ઉપરથી. અને પાવર ટુ ગવર્ન ફાઇનાન્શિયલ ઓપરેશનલ પોલિસી, હું કંઈ પણ પોલિસી કોઈ પણ કંપનીમાં ડિસાઇડ કરી શકું તો મારી કંપની એના કંપની માટે એ જે સબસિડરી કહેવાય હું હોલ્ડિંગ કંપની કહેવાય. તો આ 3 બેઝ ઉપરથી આપણે ડિસાઇડ કરી શકીએ. પેરેન્ટ એન્ડ ઓલ ઇટ સબસિડરી. માઇનોરિટી એન્ડ ઇન્ટરેસ્ટ એટલે શું? પાર્ટ ઓફ નેટ રિઝલ્ટ એન્ડ નેટ અસેટ્સ ઓફ સબસિડરી એટ્રીબ્યુટેબલ ટુ ધ શેર્સ નોટ ઓન બાય પેરેન્ટ્સ. એક્ઝામ્પલ, સિમ્પલ એક્ઝામ્પલ આપું. એક્ઝામ્પલ તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, રિલાયન્સ છે એ લિમિટેડમાં 75% સ્ટેક ધરાવે છે. તો 25% જે સ્ટેક ધરાવતા શેર હોલ્ડરો છે એને માઇનોરિટી ઇન્ટરેસ્ટ તરીકે ઓળખાય. એની પણ ટ્રીટમેન્ટ અહીંયા દર્શાવવી પડે. કોન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં એની અંદર શું પ્રિપેર થશે? આપણે જેવી રીતે બનાવતા બેલેન્સ શીટ, કેશ ફ્લો, P&L એ દર્શાવવામાં આવશે. સ્કોપ આપેલા છે ને કેવી રીતે દર્શાવવાનું. આ કોન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, એની ગુડવિલની ટ્રીટમેન્ટ, કેપિટલ રિઝર્વની ટ્રીટમેન્ટ, માઇનોરિટી ઇન્ટરેસ્ટ કેવી રીતે થાય, કેપિટલ રિઝર્વ. જો ગુડવિલ ક્યારે થાય અને કેપિટલ રિઝર્વ અરાઇઝ વેન કોસ્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ વધુ હોય પેરેન્ટના શેર કરતાં. એક્ઝામ્પલ તરીકે 100 કરોડનું રોકાણ કરી નાખ્યું અને એની પાસે પેરેન્ટ કંપની પાસે માઇનોરિટીના એટલે બીજી કંપનીના શેર, સબસિડરીના શેર ખાલી 70 કરોડના જ મળ્યા તો ત્યારે ગુડવિલ કહેવાય. અને એનું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 21 ઇમ્પેરમેન્ટ કરવામાં આવશે. કેવી રીતે કરશો આગળ જોશું. કેપિટલ રિઝર્વ કોસ્ટ જે છે એ ઓછી હોય, અહીંયા 80 કરોડની કોસ્ટ આપવું પણ શેર 100 કરોડના લઈ લઉં તો ત્યારે કેપિટલ રિઝર્વ અરાઇઝ થાય. તો એની ટ્રીટમેન્ટ કેવી રીતે આપવાની. હવે માઇનોરિટી ઇન્ટરેસ્ટને એ બધું મેં તમને સમજાવેલું, એને વિશે ડિટેલ આપેલી છે. એના પછીનું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 22, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 20, અકાઉન્ટિંગ ફોર ટેક્સીસ ઓન ઇન્કમ. હવે જો અહીંયા જનરલી થોડોક અઘરો કન્સેપ્ટ છે, સમજીએ. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 21 એટલે શું? 21 અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ અકાઉન્ટિંગ ફોર ટેક્સીસ ઓન ઇન્કમ. ઇન્કમ ઉપર જે ટેક્સ થાય, ઇન્કમ ઉપર ટેક્સ જાય તો ઇન્કમ ટેક્સ કહેવાય. પણ ઇન્કમ ટેક્સ અકાઉન્ટના ફોર્મથી અને ઇન્કમ ટેક્સના ફોર્મથી અલગ અલગ હોય. આ અલગ અલગ જે ટ્રીટમેન્ટ હોય અને આ જે ટેક્સ હોય એના બેઝ ઉપર અસેટ્સ ક્રિએટ થાય અને લાયબિલિટી. હમણાં સમજાવું. જો ઇન્કમ ટેક્સનો પ્રોફિટ, જો ધ્યાનથી સમજો આ કન્સેપ્ટ હમણાં સમજાઈ જશે. ઇન્કમ ટેક્સનો પ્રોફિટ 100 કરોડનો હોય એટલે ઇન્કમ ટેક્સ મુજબ પ્રોફિટ 100 કરોડનો હોય અને ફાઇનાન્શિયલ અકાઉન્ટ મુજબનો પ્રોફિટ 80 કરોડનો હોય. તો આના બેઝ ઉપર જે 20 કરોડનો વધુ જે પ્રોફિટ આવે છે ઇન્કમ ટેક્સમાં, તો 20 કરોડનો જે વધુ પ્રોફિટ આવે છે એને કહેવાય ડિફર્ડ ટેક્સ અસેટ્સ. સર એટલે ખ્યાલ ન આવ્યો. એક્સપેન્સ ઇન્કમ ટેક્સ. હવે ઇન્કમ ટેક્સ તમે એસવાયમાં આવશો એટલે તમને ખ્યાલ આવી જશે. આ ચેપ્ટર એસવાય માટે છે, થોડુંક ડિફિકલ્ટ છે તમારા માટે સમજવું. ઇન્કમ ટેક્સની અંદર પ્રોફિટ અલગ રીતે કેલ્ક્યુલેટ થાય. તમે અત્યાર સુધી જે શીખેલા છો એ અકાઉન્ટનો પ્રોફિટ શીખેલા, એના રિલેટેડ ઇન્ફોર્મેશન શીખેલી. ઇન્કમ ટેક્સની ક્રાઇટેરિયા, ઇન્કમ ટેક્સનું કેલ્ક્યુલેશન, એમાં બિઝનેસ અને પ્રોફેશનના બેઝ ઉપરથી કેલ્ક્યુલેશન થાય. તો જ્યારે ઇન્કમ ટેક્સનો પ્રોફિટ હોય
એ વધુ થઈ જાય સર. ઇન્કમટેક્સનો પ્રોફિટ એટલે ઇન્કમટેક્સમાં જે કેલ્ક્યુલેટ કરો અને જે પ્રોફિટ આવે એ વધુ થઈ જાય ફાઇનાન્શિયલ એકાઉન્ટ કરતાં. ત્યારે ડિફર્ડ ટેક્સ અસેટ્સ થાય અને બાકી ડિફર્ડ ટેક્સ લાયબિલિટી. ડિફર્ડ ટેક્સ અસેટ નોન કરંટ અસેટ્સ તરીકે ટ્રીટમેન્ટ દર્શાવવામાં આવે એટલે બંનેની કમ્પેરિઝન થાય અને એની ટ્રીટમેન્ટ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 22 દ્વારા કરવામાં આવે છે. ટુ મેચ એક્સપેન્સ રિલેટેડ વિથ ધ રેવન્યુ એન્ડ એક્સપેન્સ ઇન ધ સેમ અકાઉન્ટિંગ પીરિયડ, ટેક્સ એક્સપેન્સ મે બી ડિફરન્ટ ફ્રોમ ટેક્સ પેએબલ ડ્યુ ટુ ટાઈમિંગ ડિફરન્સ. ટાઈમના કારણે એ ડિફરન્સ થાય. એપ્લિકેબલ બધા એન્ટરપ્રાઇઝને અપ્લાય થાય. લેવલ 2, 3 અને એસએમઈને જનરલ 2, 3 અને એસએમઈ એટલે સ્મોલ એન્ટરપ્રાઇઝને અપ્લાય ન થાય. કરંટ ટેક્સ અને ડિફર્ડ ટેક્સ એટલે શું? કરંટ ટેક્સ જે અત્યારે આ જ વર્ષમાં ભરવામાં આવે એને કરંટ ટેક્સ કહેવાય. હવે ટેક્સની એ ડેફિનેશન આપેલી છે. એક્ઝામ્પલ તરીકે 25-26માં જે ટેક્સ ભરવામાં આવે છે એને કરંટ યર કહેવાય. પ્રીવિયસ યરનો જો કાંઈ ટેક્સ હોય ને એ અત્યારે ભરવામાં આવે ને એના કારણે જે પ્રોફિટમાં ઇમ્પેક્ટ થાય તો એને ડિફર્ડ ટેક્સ કહેવાય. એ જો વધુ હોય તો એ અસેટ્સ અને ઓછું હોય તો લાયબિલિટી તરીકે ટ્રીટ કરવામાં આવે છે. એને ડિફર્ડ ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. ઇન રિસ્પેક્ટ ઓફ જો જ્યાં વર્ષમાં ઇન્કમ કમાય, અત્યારે વર્ષ ફાઇનાન્શિયલ યર 25-26નું રિટર્ન ભરાશે તો 25-26માં જો ટેક્સ ભરવામાં આવે તો એને કરંટ ટેક્સ કહેવામાં આવે. હું પ્રીવિયસ યરનું જો કાંઈ એસેસ કરું એમાં ભૂલ હોય ને જે કાંઈ સુધારા વધારા કરું જો ટેક્સ ભરું તો એને ડિફર્ડ કહેવાય ટાઈમિંગ ડિફરન્સના કારણે. અને એની જે અસેટ્સ અને લાયબિલિટી એની ટ્રીટમેન્ટ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 22 મુજબ થશે. ટાઈમિંગ ડિફરન્સ બિટવીન ટેક્સ પેએબલ ટેક્સેબલ ઇન્કમ એન્ડ અકાઉન્ટિંગ ઇન્કમ that recognize in one period and reverse in one subsequent period. હવે ટાઈમિંગ ડિફરન્સમાં જે કાંઈ પ્લસ માઇનસ હોય એને સબસિક્વન્ટલી રિવર્સ કરી દેવી પડે. કેવી રીતે? પરમેનન્ટ ડિફરન્સ હોય તો એને કઈ રીતે રિવર્સ કરવી. ટેક્સ એક્સપેન્સ કયા કયા કારણોસર ઇન્કમ ટેક્સ અને ફાઇનાન્શિયલ એકાઉન્ટનું પ્રોફિટ મિસમેચ થાય છે અને આવી રીતે ડિફર્ડ ટેક્સ લાયબિલિટી. જો હવે કીધેલું છે ડેપ્રિસિએશન એઝ પર આઈટી મુજબ ડેપ્રિસિએશન છે 2 લાખ નહીં, ડેપ્રિસિએશન એઝ પર બુક એટલે ફાઇનાન્શિયલ મુજબ છે 2 લાખ અને ઇન્કમ ટેક્સ મુજબ છે 3 લાખ. હવે આ જે પ્રોફિટ છે ટેક્સ સેવ્ડ. હવે ડીટીએલ કેવી રીતે થાય? હવે જો આનો પ્રોફિટ કેટલો છે? આ પ્રોફિટ 3 લાખ થાય. એ 3 લાખ જે પ્રોફિટ થયો એ 3 લાખ ઉપર ધારો કે 30% રેટ હોય તો 3 લાખ ઉપર 30% રેટ હોય એટલે 30,000નો ટેક્સ ભરવાપાત્ર થાય. તો 30,000નો પ્રોફિટ ભરવાપાત્ર થાય અને ડિફર્ડ ટેક્સ લાયબિલિટી કહેવાય. લાયબિલિટીની એન્ટ્રી P&L ટુ ડિફર્ડ ટેક્સ લાયબિલિટી. આવી રીતે ડિફર્ડ ટેક્સ અસેટ્સ એટલે શું? અસેટ્સ એટલે આની ઇન્કમ વધુ હોય કોના કરતાં? આ ઇન્કમ ટેક્સની ઇન્કમ વધુ ઉપર સમજાયું આ ફાઇનાન્શિયલ અકાઉન્ટ કરતાં ત્યારે ટ્રીટમેન્ટ કરવામાં આવશે અને એના બેઝ ઉપર ટેક્સ. આ બંને સમજાવી દીધું. અને એ ડિફરન્સ કયા રીઝનથી આવે? જો જનરલી છે ડેપ્રિસિએશન આપણે બુક્સમાં SLM કરતા હોય પણ ઇન્કમ ટેક્સ એમ જ કે WDV જ કરવું પડે. તમે ટેક્સ સમજશો ત્યારે ખ્યાલ આવી જશે. પછી 43B ઇન્કમ ટેક્સની અંદર પ્રોવિઝન છે કેશ બેઝિસ ઉપર ટેક્સ જે છે એને ઇગ્નોર કરીએ, એક્રુઅલ બેઝિસ ઉપર જ કન્સિડર કરવું. આવા જે કાંઈ ટાઈમિંગ ડિફરન્સ હોય અમુક કન્સેપ્ટના કારણે ઇન્કમ ટેક્સ અને અકાઉન્ટના કન્સેપ્ટના કારણે જે ડિફરન્સ આવતા હોય તો આ ડિફરન્સને કન્સિડર કરવા માટે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 22 અપ્લાય થાય છે. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 23 લાસ્ટ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 21, 22 અને 23 ટોટલ 23 અકાઉન્ટિંગ એટલે 3 ચેપ્ટર આપણા કમ્પ્લીટ થઈ ગયા. હવે 2 યુનિટ રહે છે આપણે. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 23 અકાઉન્ટિંગ ફોર ઇન્વેસ્ટમેન્ટ ઇન એસોસિએટ્સ. એસોસિએટ એટલે શું અને કોન્સોલિડેશન ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બંને સેમ જેવા છે પણ એસોસિએટ 20 થી 50% સુધીનો શેર હોય. ઇન્વેસ્ટમેન્ટ ઇન એસોસિએટ્સ મેં કાંઈ કોઈ કંપનીમાં રોકાણ કરેલું હોય. જો અહીંયા કીધેલું છે એસોસિએટ એન એન્ટરપ્રાઇઝ ઇન વિચ ઇન્વેસ્ટર હેઝ અ સિગ્નિફિકન્ટ ઇન્ફ્લુઅન્સ. એક્ઝામ્પલ તરીકે A લિમિટેડ, B લિમિટેડની અંદર આમાં કાંઈ ઇન્ટરેસ્ટ હોય બટ નોટ અ સબસિડરી એ ન હોય ને જોઈન્ટ વેન્ચર ન હોય. સબસિડરી એટલે 51%થી વધુ ન હોય ને જોઈન્ટ વેન્ચર ન હોય 20%થી વધુ ન હોય. આવા સિચ્યુએશનમાં જોઈન્ટ વેન્ચર માટેનું કારણ કે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 27 અલગ છે. પાવર ટુ પાર્ટિસિપેટ ઇન ફાઇનાન્શિયલ એન્ડ ઓપરેટિંગ પોલિસી. હવે એ પોલિસી જે ફ્રેમવર્ક કરે એના માટે એ પોતે એમ્પાવર્ડ થાય. ઇન્વેસ્ટર હોલ્ડ 20% ઓર મોર વોટિંગ પાવર કેન એક્ઝિટ વિથ લેસ 20% ઇફ અપ્રૂવડ. 20%થી વધુ વોટિંગ પાવર હોય તો એને સિગ્નિફિકન્ટ ઇન્ફ્લુઅન્સની ડેફિનેશનમાં આપણે કન્સિડર કરી શકીએ. ઇક્વિટી મેથડ એને અકાઉન્ટિંગ એન્ટ્રી કઈ રીતે થાય? વેન ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઇનિશિએટેડ રેકોર્ડેડ એટ કોસ્ટ
હવે એમાં જે કાંઈ રોકાણ કરવામાં આવે એને કોસ્ટ રિકગ્નાઇઝ થાય, અને પોસ્ટ અક્વિઝિશન પછી જો હું બી લિમિટેડનો કોઈ પણ સ્ટેક લઉં અથવા એને જો બી લિમિટેડના 20% ભાગ લઉં તો એની ટ્રીટમેન્ટ હું કઈ રીતે કરવીશ. ઇન્વેસ્ટર પેરેન્ટ ધેટ હેઝ ઇન્વેસ્ટ ઇન એસોસિએટ. હવે 20% ઇન્ડિકેટર કોને કોને અપ્લાય થાય? લેસ ધેન 20%, 20%થી ઓછો હોય તો બોર્ડ ઓફ ડાયરેક્ટરને નિમી શકે, રિપ્રેઝન્ટ કરી શકે. ઇન્ડિકેટર ઓફ સિગ્નિફિકન્ટ ઇન્ફ્લુઅન્સ એટલે બોર્ડ ઓફ ડાયરેક્ટર હોય એ લિમિટેડનો બીમાં તો એને સિગ્નિફિકન્ટ ઇન્ફ્લુઅન્સ જ કહેવાય. મટીરિયલ ટ્રાન્ઝેક્શન બંને કંપની વચ્ચે થતા હોય તો એને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 23 લાગુ પડી જાય. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ઇક્વિટી મેથડ અપ્લાય થાય. સેપરેટ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ CFSની અંદર જેમ એટલે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 21ની જેમ કરવાની કાંઈ જરૂર નથી. રેકોર્ડ કઈ રીતે કરશું? પોસ્ટ અક્વિઝિશન કેવી રીતે કરવામાં આવશે, ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે કરવામાં આવશે, અને એડજસ્ટમેન્ટ, ગુડવિલ અને કેપિટલ રિઝર્વ. ગુડવિલ અને કેપિટલ રિઝર્વ જેમ આપણે 21માં સમજાય એવી જ રીતે. તો આવી રીતે સિમ્પલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 23. ખાસ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડના વિડીયો મેક્સિમમ જોઈને થોડુંક સમજીને પછી વાંચીને તમારી રીતે લખજો તો આરામથી સમજાઈ જશે. મેં જે વિડીયો આપેલો છે મેક્સિમમ લોકોને શેર કરી દેજો જેને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ સબ્જેક્ટ હશે. મોસ્ટલી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ થોડોક ડિફિકલ્ટ સબ્જેક્ટ છે કમ્પેર ટુ અધર થિયરી સબ્જેક્ટ, એટલા માટે પરફેક્ટ સમજેલું હશે તો જ તમે લખી શકશો. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. થેન્ક યુ.